એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાફરાબાદના છેલડા ગામે હાઈવેની ગટરમાં દીપડો ફસાયો। છેલડા ગામે દીપડા હાઈવેની ગટરમાં દીપડો અચાનક ફસાયો। દીપડો ફસાતા સ્થાનિક લોકો દોડધામ મચી। આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। આ ઘટના પગલે લોકોના ટોળે એકઠા થયા। વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી કામગીરી હાથ ધરી। વન વિભાગ ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવાની સફળતા મળી। જાફરાબાદ વન વિભાગે રાત્રિએ સિંહણ અને દીપડાનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરાઈ। રિપોર્ટર મુકેશ ડાબી, જાફરાબાદ। આપનું નામ? મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા, ગામ છેલણા। આજે શું ઘટના બનેલી? આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં, એમાં સવારમાં દીપડો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેકી અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા, અને કોઈ જાનહાનિ કે નુકસાની કરેલ નથી દીપડાએ।